આજરોજ અમે આપ જાણો છો એ પ્રમાણે છેલ્લા 4-5 દિવસ પહેલાં મેંદરડા તાલુકા પંચાયતના સેક્શન ઓફિસર વિશાલભાઈ પોકર દ્વારા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું તૈલીચિત્ર ખસેડવામાં આવ્યું હતું એ બાબતે આજે વિસાવદર ડિવિઝનના એએસપી રોહિત કુમાર સાહેબને મળી અને એ બાબતે અમે લેખિત ફરિયાદ આપી છે અને 1-2 દિવસમાં અમે આનો જે ઓડિયો છે એનો જે વિડીયો છે એની પેનડ્રાઈવ બનાવીને બી આપશું કે આમાં ગુનો બને છે અને આમાં ગુનો દાખલ કરીએ અને આ પોલીસે ખૂબ સારો સહકાર આપ્યો છે. સાથે સાથે જે વિશાલભાઈ છે વિશાલભાઈએ પણ માફી ને પણ પોલીસે માફી મગાવી છે. એવો અત્યારે આટલી પ્રોસેસ થઈ છે. આગામી દિવસોમાં આ બાબતે ગુનો દાખલ થાય એ અમારી પ્રાયોરિટી હશે અને આ ભાઈની વહેલી તકે મેંદરડામાંથી બદલી થાય એના માટે અમે આગેવાનો સોમવારે ડીડીઓ સાહેબને મળવાના છીએ અને ડીડીઓ સાહેબને લેખિત રજૂઆત આપવાના છીએ કે આ કર્મચારી અહીંયા બે કોમ વચ્ચે વૈમનસ્ય થાય એ ટાઈપના વાતાવરણો ઊભા કરી અને આખા તાલુકાનું વાતાવરણ દોડી રહ્યા છે. સમગ્ર જુનાગઢ જિલ્લા અને તમામ તાલુકામાંથી મેંદરડા તાલુકામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના તૈલીચિત્રને હટાવવામાં એક વિશાલ પોકર જ્ઞાતિવાદી જે વખતે હોય તેવો અધિકારી હોય અને તેમને આ તૈલીચિત્ર હટાવ્યું છે. આજે બહોળી સંખ્યામાં હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે મેંદરડા પોલીસ સ્ટેશન આવી અને એએસપી અને એના પીઆઈને લેખિતમાં અમારા આગેવાનશ્રી હોય અને મેંદરડાના આગેવાનશ્રી હોય આવેદનપત્ર આપ્યું. ત્યારબાદ એ જ મિનિટે આના અધિકારીઓ તેઓની માફી મંગાવી આવ્યા. એટલે માફી માંગે એટલે સ્પષ્ટ થાય છે કે વિશાલ પોકર પોતે આરોપી સાબિત થયો જ છે કે ફોટો એમને હટાવ્યો જ છે. એટલે આનો કોઈ તપાસનો વિષય કે અન્ય કોઈ પ્રશ્ન બનતો જ નથી કે ભાઈ 2 દી થાય છે કે 3 દી થાય છે કે સોમવારે બદલી થાય છે. એ માફી માંગે એટલે આ વિશાલ પોકર જ્ઞાતિવાદી જે વખતો આરોપી સાબિત થયો છે. એટલે આ પોલીસને અમે વહેલી તકે કહે છે કે હવે વિડીયોમાં માફી માંગી તો આરોપીને શું એટલે આપણે ધરપકડ કરે. ફરી વખત આ બોડી સંખ્યા છે આની તો પણ ભેગું ન થવું પડે જિલ્લા કક્ષાએ ન આંદોલન કરવું પડે તે અમારી વિનંતી છે. જય ભીમ. જય ભીમ. હું જેડી ખાવડું, પૂર્વ ચેરમેન તાલુકા પંચાયત મેંદરડા. છેલ્લા 5 દિવસ થયા આ જે વિશાલભાઈ પોકર છે એણે બાબા સાહેબ આંબેડકરના તૈલચિત્રને હટાવ્યું અને ઓડિયોમાં કબૂલ કર્યું કે આ તૈલચિત્ર પ્રમુખ સાથે વાતચીત કરીને વાર્તાલાપ કરીને કે મેં આ તૈલચિત્ર હટાવ્યું છે. એણે આ સમાજના ડરથી આંદોલન થશે આવા ડરથી તૈલચિત્ર ફરીવાર લગાડ્યું. આ માણસે ડીએસપીમાં અરજી પણ કરી છે કે 9 જણાઓ મને અવારનવાર દબાવે, મારી પર ધમકીઓ મારે છે, અમને મારવાની બીક છે, છેડતીની ફરિયાદો થાય છે. આવું આજ સુધીમાં ક્યારેય બન્યું નથી.